નમસ્કાર. બધા ઉમેદવારો એક મેસેજ કરી રહ્યા છે હમણાં. હું તો હાલ હોંગકોંગ છું, પણ મેં મેસેજ વાંચ્યો. લખે છે કે કોચિંગ સંસ્થાના સંચાલક શ્રીઓ અને વાલા શિક્ષકગણ, સીસીની પરીક્ષા ઓનલાઈન ના બદલે ઓફલાઈન પદ્ધતિથી લેવાય એ માટે એક ગુરુ તરીકે અમારા વતી અવાજ ઉઠાવું. ગુરુ તરીકે અમે તો અમારી ભૂમિકા નિભાવી લેશું, શિષ્ય તરીકે તમે તમારી ભૂમિકા નિભાવજો. કારણ કે દર વખતે એવું થાય છે કે જ્યારે લડવા નીકળીએ ને ત્યારે તમારા ને તમારા જે સાથી મિત્રો હોય છે ને અમારા જે શિષ્યો કહેવાય, કાં તો અમને જે ગુરુ ન માનતા હોય, એ બધા હીરો બનવું કરે. ગઈ વખતે સીસીમાં ફાઇટ આપી હતી, કોન્સ્ટેબલમાં ફાઇટ આપી હતી, પીએસઆઈમાં ફાઇટ આપી હતી. એક એક્ઝામ બાકી નથી રાખી. મને ફોરેસ્ટ વિશે ખબર નહોતી એટલે એ થોડુંક મારાથી રહી ગયું હતું. બાકી ટેટટાટમાં અમે ગયા હતા. આ બધું છે ને અમારા હાથમાં નથી. અમે જેવા ત્યાં પહોંચીએ ને એટલે તરત એમ કહે છે કે તમે આ છોકરાઓને ઉકસાવો છો, તમારે આમાંથી લાભ ખાટવો છે. ઉમેદવારોને સમસ્યા નથી, સમસ્યા તમારે શું છે, હીરો બનીને લાભ ખાટવો છે. એટલે ઉમેદવારોને જાગવું પડશે, ઉમેદવારોએ જ આગળ આવવું પડશે. આ જ્યાં જરૂર પડે ત્યાં ચોક્કસ અમે લોકો તમારી સાથે છીએ. કંઈ પણ થાય ને છેલ્લે સુધી હું ખાતરી આપું છું કે તમારી સાથે રહીશ. પણ એક વસ્તુ યાદ રાખજો કે નીકળવું તમારે પડશે, અને ગુજરાતના ઉમેદવારોમાં આજ દિન સુધી અમે નથી જોયું. એટલે સુધારાવાદી આપણે આશા રાખી શકીએ. બાકી જો તમારે કરવું જો તો પહેલી વખતે તમે છે નોર્મલાઇઝેશન કેન્સલ કરાવીને રહ્યા હોત. આ તો કેવું, બધાને સરકારી કર્મચારી બનવું જ, પણ મોઢું છુપાવીને જી હજૂરી કરીને ઓલું નમાલા પણ હું નો આપણી અંદર એક ઘૂસી ગયું હોય. અધિકારો વાંચીએ છીએ, અધિકારો ભોગવવાની હિંમત આપણામાં છે નહીં. એટલે હું તો તમારી સાથે જ છું. ફરીથી કહું છું, હું આવવાનો જ હતો. તમારે ને ઓલે યુવરાજસિંહને પગ પૂજવા જોઈએ. એટલું બધું તમે અગેન્સ્ટમાં બોલો ને છતાંય એ લોકો આવે છે ને, એ તમારે ધ્યાન રાખવું જોઈએ. હું એ દિવસે આવવાનો જ હતો. એમાં કઈ મારે તમારા આમંત્રણની જરૂર ન હોય, ખોટું કોઈને લડવાનું હોય. એમાં તમે મેસેજ કરો કે ન કરો, હું ઓલવેઝ અસત્યની સામે સત્ય બનીને ઊભો જ રહીશ. અને ખાસ કરીને હું તમને ફરીથી કહું છું, યુવરાજસિંહ એના પગ પૂજવા જોઈએ. કારણ કે દરેક સમસ્યાઓ જ્યારે તમને આવે ને ત્યારે એ આવે છે, અને પછી જ્યારે તમે કાપવાનું હોય ને ત્યારે પેલું એનું નામ લો, એટલે સુધરી જાવ. કારણ કે તમે લોકોના મનોબળ તોડો છો સત્ય સામે અસત્ય સામે અવાજ ઉઠાવનારાના. તો પેલા તો તમારે સુધરવું પડશે ઉમેદવારોએ. અને તમે જો એક થતા હોય ને તો તમે બધા આવી જાઓ, અમે આવી જશું. તમે એનું હું કામ તણાવ લો? તમે યુનિટી બતાવો ને એટલે ગામ આખું ભેગું થશે. ઓકે.